અને આપણે જે સાધના કરીએ છીએ તે અનુભવને ટકાવી રાખવા કરીએ છીએ, નહીં કે અનુભવને નવેસરથી કોઈ વાર થયો નથી ને હવે કરવા માટે કરીએ છીએ. ગેટ માય પોઈન્ટ? ધીસ શુડ બી વેરી ક્લિયર. તમે કોઈ નવો અનુભવ નથી પ્રાપ્ત કરવાના. આ અનુભવને ટકાવી રાખવા માટે જે મનમાં જાત જાતના વિચારો આવે છે એ વિચારો તરફ દુર્લક્ષ કરો તમે તો વિચારો આવીને જશે, એ માળો નહીં બાંધશે ઉપર. અને ધેન વોટ વિલ રિમેન ઇઝ યોર નિજબોધ. ધેટ ઇઝ યોર સોહમ સ્ટેજ. ધેટ ઇઝ અવસ્થા. ઇટ્સ નોટ અ ન્યૂ અવસ્થા, ઇટ ઇઝ યુ યોર સેલ્ફ. એ પ્રાપ્ત નથી કરવાનું. એમાં જે અંતરાય છે અંતરાયને અટકાવી દેવાના છે. તદ જપ તદર્થ ભાવનમ તત પ્રત્યક ચેતન અધિગમો અંતરાય અભાવશ્ય. જ્યારે તમે સોહમ ઓમકારનો જપ કરો છો ત્યારે શું થાય છે? તત પ્રત્યક ચૈતન્ય અભિગમ. પ્રણવના જપથી, ઈશ્વર પ્રણિધાનથી શું થાય છે? પ્રત્યક ચૈતન્ય અનુભવ. અંદરના જે તમારું ચૈતન્ય સ્વરૂપ છે, તમારું પોતાનું સ્વરૂપ, તમારું રૂપ, બહારથી દેખાતું રૂપ નહીં, દર્પણમાં દેખાતું નહીં. યોર ફેલ્ટ એક્સપિરિયન્સ ઓફ યોર સેલ્ફ હોવાની સભાનતા. નિજબોધ. હાથમાં રહેલા આમળા જેટલો અનુભવ તમને રોજ થાય છે અને હાથમાં રહેલા પાણીની જેમ અંદરથી સરકી જાય છે. ખરું કે નહીં? કેમ સરકી જાય છે? આપણી અવ્યભિચારી ભક્તિ હોવાને લીધે સરકી જાય છે. એ આત્મા ઉપર આપણી ભક્તિ કેવી છે? વ્યભિચારી ભક્તિ છે. થોડી થોડી વારે આપણું ધ્યાન, એટલે ગુરુજી કે છે બધી સર્ચલાઇટને પાછી વાળીને અંદર લઈ આવે. એ જે નિજબોધનું જે અનુભવ થયો એક વખત એને છટકવા ના દેશો. એને એ મા બાપને પકડી રાખજો. હમને સહરૂપી શિવ અને શક્તિ છે તે બે પગ છે માતા પિતાના. એ ચરણ કમળને છોડતા નહીં. હમ બીજમ સહશક્તિ ક્રોમ કિલકમ. ગુરુ 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 ગીતા. હમ શિવ હમ શંભુ શિવ સહશક્તિ. These are the two beej mantras of Shiva and Shakti. You should love these beej mantras because it is your own swarupam. These vibratory forces, if you love these as gift from Guru, as Guru given mantra, you cannot, your love will be permanent love. It will not be name of your son. It will be your experience, and you will not trade it with anything else. વેપાર નહીં કરશો તમે એનો. ત્યાર પછી we are trading that experience for so many things. એનો વેપાર બનાવી દીધો છે આપણે. What do you mean by વેપાર? વ્યભિચારી ભક્તિ છે આપણે. સ્વરૂપ અનુસંધાનમ એવા ભક્તિ. આત્માનું રક્તિ. આત્મા ગુરુ શરણમ નમો નમો એટલે શું? સચ્ચિદાનંદ ગુરુ આત્મા અંદર જ છે, તમારું પોતાનું સ્વરૂપ છે. ડોન્ટ ટ્રેડ ધેટ લવ વિથ એનીથિંગ એલ્સ. મન મના ભવ, મન મના ભવ, ભવ મદ ભક્તો. એની અંદર ભક્તિ રાખ. મારી અંદર એટલે મારા, હું આત્મામાં ભક્તિ રાખ. હું છું એમાં ભક્તિ રાખ તારી. કેટલાય એવા સંતો છે જેના ગુરુએ કહ્યું કે હું છું બસ એટલું જ ધ્યાનમાં રાખતું સતત. તો બસ એ ધ્યાનમાં બેસી ગયા, હું છું. નિસર્ગદત્ત મહારાજ 3 વર્ષની અંદર સાક્ષાત્કાર થઈ ગયો. ખાલી આ જે ફિલિંગ છે હું છું હોવાની સભાનતાનું જે ફીલ છે એમાંથી ચડે નહીં, અચળ થઈ જાય એની ભક્તિ. રોક લાઈક. મેરુ તો ડગે જેના મન ના ડગે. પાનબાઈ. ધેટ ઇઝ ભક્તિ. મન મના ભવ મત ભક્તો. ધેટ ઇઝ વોટ હી ઇઝ ડિમાન્ડિંગ. 14 બ્રહ્માંડનો નાથ આપણી પાસે
He is demanding that type of bhakti, atmanurukti. ટ્રેડ એટલે વ્યાપાર. ટ્રેડ એટલે વ્યાપાર. તમે શું કરો છો? તમારો શાનો ધંધો છે? તો કે તમે યાન બનાવો કે શું બનાવો? તો યાન તમે વેચાતો આપીને એની સામે પૈસા લો તો એ શું કહેવાય? વ્યાપાર કહેવાય. હા, હવે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકી મૂડી પાઈ. હે, એવું ધન મને મળેલું છે કે જે ખર્ચું તો બી ખૂટે નહીં, એવું રામ નામનું મળેલું છે. ના, તમને જો સચ્ચિદાનંદની એવી પ્રાપ્તિ થાય નિજબોધનો, તો તમે એને જવા દઈને બીજો કઈ વ્યાપાર કરશો કે? યુ ગોટ સચ્ચિદાનંદ એન્ડ ધેન યુ આર લેટિંગ ઇટ ગો. આત્માના પેલા પાણી જેમ સરી જાય એવી રીતે સરી જાય તમારા હાથમાં. અનુભવની ખામી નથી, તમારા પકડી રાખવામાં ખામી છે. આપણી ભક્તિ વ્યભિચારી છે. મન મનાભો મત ભક્તો. કુટસ્થ ચૈતન્યમાં ધ્યાન રાખો, કુટસ્થમાં ધ્યાન રાખો. निज बोध ज्ञान ही गुह्य है, क्योंकि भाषा में व्यक्त होने का विषय नहीं है. निज बोध रूप ज्ञान जितने हैं उनके भीतर पुनः यह सबसे गुह्यतम है. सुपरलेटिव डिग्री, गुड, बेटर, बेस्ट, गुह्य, गुह्यतर, गुह्यतम, द हाईएस्ट गुह्य, ધ મોસ્ટ સિક્રેટ ઓફ ઓલ. એવો શબ્દ ક્યાં વાપરેલો? 9મા અધ્યાયમાં વાપરેલો. રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. 9મા અધ્યાયમાં આ જ્ઞાન આપી દીધેલું છે. ઇટ્સ નોટ અ ન્યૂ નોલેજ હી ઇઝ ગિવિંગ. क्योंकि यह चरम सबसे ऊपर ज्ञान है. આ ચરમ શ્લોકો છે બંને, 65 ને 66. ધ હાઈએસ્ટ નોલેજ. કૃષ્ણ ભગવાન, એટલા માટે કૃષ્ણ ભગવાન 63 ને 64 બંનેમાં ગુહ્ય કહું છું, ગુહ્ય કહું છું, 2 વખત કેમ રિપીટ કર્યું? એને ખબર છે કે આ લોકો સાંભળીને બી ભૂલી જવાના છે આને. જોજો તમે જોજો, મહિના પછી ભૂલી જશો તમે, આવતા અઠવાડિયે ભૂલી જશો. લખી રાખો, તાંબાના પતરા પર લખી રાખો. હે ને? 9મા અધ્યાયમાં તો આ સાંભળેલું જ છે ને. અત્યાર સુધીમાં ભૂલી વરાળ થઈ ગઈ કે નહીં એની? ઉડી ગયું ને છમ. હું ગરમ ગરમ તાવી પર પાણી પડે ને ઉડી જાય ને ફટ દઈને. એને તો એના દીકરાનું નામ બી પાડેલું છે. એટલે આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવું છે. बात ही बात में सोहम ज्ञान उपदेश करके सर्व गीतार्थ सारभूत उसी ज्ञान प्राप्ति साधन का सार संग्रह करके इस श्लोक में प्रकाश कर दिया है. એટલે જો અત્યારે જ્ઞાન આપ્યું, સોહમ અહમ બ્રહ્માસ્મિ, હું સચ્ચિદાનંદ છું, હે કે? ધેટ ઇઝ માય ટ્રુથ. આપણા સૌનું સત્ય આ છે. સત્ય શું છે? જે ત્રણે કાળમાં બદલાતું નથી તે. તો હું છું એ બાળપણમાં બી અનુભવ થતો હતો કે નહીં? સોહમકુમારને બી આ ઉંમરે થતો હતો. સોહમકુમારના મા બાપને બી આ અનુભવ અત્યારે થાય છે. અને સોહમકુમારના ગ્રાન્ડ પેરેન્ટ્સને બી આ સવાલ પૂછો તો થાય કે નહીં? એટલે બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા કે ઘરડો માણસ, એ બધાને જ હું છું એની હોવાની સભાનતા હોય કે નથી હોતી? So, does it satisfy the definition of truth or not? That is our truth. This is our truth. I exist is the truth. એનો કોઈ પડકાર નહીં કરી શકે, એનું બાધ નહીં કરી શકે કોઈ. અબાધિત સત્ય છે આ. જે વસ્તુને પડકારી ન શકાય એને અબાધિત સત્ય કહેવામાં આવે છે. કોઈ માયનો લાલ છે જે એમ કહે છે કે હું નથી, એક્ઝિસ્ટ નથી, હું હાજર નથી, આઈ એમ નોટ પ્રેઝન્ટ. ધ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ ધેર. ધ કોન્શિયસનેસ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ.
The awareness is always present. It cannot be denied by 7 અબજ લોકોમાંથી કોઈ માયનો લાલ એવો નથી કે જે એમ કહે કે હું નથી. Isn't it the truth? એનો સત્સંગ કરો. આ સત્સંગ તો સેકન્ડરી સત્સંગ છે. That is real satsang. Your truth. That is your truth. સત્યમેવ જયતે. સત્સંગ એનો કરવાનો છે. એ સતની જોડે પ્રેમ કરવાનો છે. That is આત્માનુરક્તિ. એની જોડે અવ્યભિચારી પ્રેમ કરવાનો છે. That is યજન. That is નમસ્કાર. That is everything. આ 4 શબ્દ સમાનાર્થી જ છે. હું તો એમ કહું છું. આટલું જો ખબર પડી ગઈ તો બીજું વળી નવું શું? અહીંયાથી ઉઠીને ચાલવા માંડો તો બી વાંધો નહીં. હમણાં ને હમણાં. ઇટ ઇઝ ઓલ સુપરફ્લુઅસ. બાકી જે હું બોલી રહેલો છે બધું સુપરફ્લુઅસ છે. It is such a truth. It is a tremendous power. Truth has tremendous power. ये के च आत्महनो जनाः. ईशावास्य કહે છે આ બધા આત્મહન જન છે. બધા આત્મહન એટલે આત્મઘાતી, એટલે આપઘાત કરી રહેલા છે લોકો. કેમ આપઘાત કેમ કરી રહેલા છે? આવું જાણીને ભૂલી જાય છે. ये के च आत्महनो जनाः અંધેન તમસાવૃતાઃ. બધા જે લોક છે સ્વર્ગલોક સુધીના અંધેન તમસાવૃતાઃ. અસુરિયા નામ તે લોકા. શંકરાચાર્ય કહે છે તમારા મનમાં એમ છે કે અસુરોનો જે લોક છે તે જ અસુર લોક છે. તો કે ના 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 ના, દેવલોક બી અસુર લોક જ છે. એ લોકો બી આંધળા છે, કારણ કે એ લોકો ભોગ લાલસા પાછળ પકડ પડેલા છે. અપ્સરાના ડાન્સમાંથી પરવારતા નથી ને ગાયન વાદન ગંધર્વોનું. ટીવીનો શોખ તો એ લોકોને જબરો છે. લાઈવ શો, ડેઈલી લાઈવ શો. બધું પુણ્ય કરી કરીને જાય. ધર્મ એટલે પુણ્ય, અધર્મ એટલે પાપ. હવે પછીના શ્લોકમાં આવવાના છે સર્વધર્માન પરિત્યજ્ય. એટલે પુણ્ય કરશે તો દેવલોકમાં જશે તો બી પાછો જ આવવાનો છે. તું ડોબા, અક્કલના ઓથમીર. ધર્મ કર કે અધર્મ કર, ચક્કરમાંથી તો છૂટવાનો જ નથી તું. ધર્મ કરીને ઉપર જશે ને પાછો આવશે, અધર્મ કરીને નીચે અસુર્ય લોકમાં ને પાછો આવશે મનુષ્ય લોક. તો છુટકારો ક્યાં છે? તે જે ધર્મમ છે અધર્મમ છે. શંકરાચાર્ય છે ધર્મ ને અધર્મ બેવ છોડ. અધર્મ બી નહીં કરતો. જોજે, ધર્મ કરવાની ના પાડી એટલે અધર્મ તો કરાય ને. જો હવે જુઓ, બધા શબ્દોની ઓળખ આપે છે. સાધન છે. પહેલા તમને જ્ઞાન, ગુહ્ય જ્ઞાન કહ્યું. શું? તો કે સોહમ, અહમ બ્રહ્માસ્મિ, હું સચ્ચિદાનંદ. હવે શું? એ જ્ઞાનને પ્રાપ્ત કરવાના 4 મુખ્ય રસ્તા. પ્રથમ, મન મના ભવ. મેં અર્થાત કુટસ્થ ચૈતન્ય મેં મનો સંયોગ કરો. એટલે આત્મ ચૈતન્યની અંદર, કુટસ્થ ચૈતન્યની અંદર મન રાખો. આ મતલબનો શ્લોક 6થા અધ્યાયમાં આવી ગયેલો છે. આત્મ સંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. પોતાના આત્મ ચૈતન્યમાં મન રાખો. 6થા અધ્યાયમાં આવી ગયેલું કે નહીં? એ જ આ મન મના ભવ આપી ગયું નહીં. કુટસ્થ ચૈતન્ય મેં મન સંયોગ કરો. અચલ, કુટસ્થ અચલ, બદલાય નહીં તેવું, નિર્વિકાર. દ્વિતીય, મદ ભક્ત ભવ, मेरे भक्त हो जाओ. एकमात्र मैं में अनुरक्त हो जाओ. आई एम, आई एग्जिस्ट, मैं हूं, मी आहे. હું છું ગુજરાતીમાં. આઈ એમ ધેટ. હંસ, અહમ, અહમ બ્રહ્માસ્મિ. બધા સમાનાર્થી શબ્દ છે. सोहम. मैं में मन संयोग करके मेरे भक्त हो जाओ.
एकमात्र मैं में अनुरक्त हो जाओ। अनुरक्त એટલે મારામાં જ ભક્તિ કરો, आत्मा में भक्ति करो। अर्थात मैं में मन संयोग करने के बाद मन यत्र यत्र निश्चरति ततः ततः नियम्य तद आत्मनि एव नियत। ये भी छठा अध्याय नो है ने, छठा अध्याय। जયારે આ શ્લોક છે ને, શનૈ શનૈ ઉપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત વિચિંતે, ત્યાર પછીનો શ્લોક આ છે કે કોઈક વખતે શું થશે કે મન જશે બહાર, તો કે કઈ નહીં, ધીરે ધીરે પાછું વાળી વાળીને અંદર આત્મામાં લાવીને રાખ મનને, તે શ્લોક છે। એટલે એ લખે છે મન યત 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 નિશ્ચરતિ તતઃ તતઃ નિયમ્યેત આત્મનિ એવ વશમ્યેત। જ્યાં જ્યાં બહાર જાય ત્યાંથી પાછું ખેંચીને અંદર લઈ આવવાનું। જો કોઈ વૈકુંઠમાં રહેલા પરમાત્મામાં ધ્યાન કરવાનું નથી કહેલું, તમારી અંદર ધ્યાન કરવાનું કહેલું છે। કારણ કે આગળ કહી ગયેલા કે ઈશ્વર બધાના હૃદયમાં છે, ત્યાં ઈશ્વર શબ્દ વાપરેલો છે, અહીંયા મેં શબ્દ વાપરેલો છે પરમાનંદજીએ। મેં એટલે હું છું, મારા હોવાની, આઈ એક્ઝિસ્ટ, હોવાની સભાનતા। मन के अनुरक्त आसक्ति को एकमात्र कूटस्थ में फेंको। अपनी आसक्ति क्या है? का पुत्र में है, का स्त्री में है, का माँ बाप में है, का बेन में है, का घर बार में है, प्रॉपर्टी में है, पण अपनी आसक्ति अंदर नहीं। एकमात्र कूटस्थ में आसक्ति, दूसरे किसी में मन न देना। तृतीय मद याजी भव, मंत्र सहयोग से मेरी पूजा करो। अर्थात मेरा जो मंत्र प्रणव है वही प्रणव उच्चारण करो, उसके साथ ही साथ आत्मा मन प्राण को मैं में आहुति दे दो। यज्ञ में आहुति देवी पड़े ने आपणे, तो आ मनना विचारो खोटा, मनना खोटा आवेगो, इमोशन्स, ए बधानी आहुति तत्पश्चात चतुर्थ माम नमस्कुरु, मैं को नमस्कार करो। फिर सिर संयोग पूर्वक मैं के सन्मुख नत हो जाओ। नत એટલે माथु नीचे करो। अर्थात पूर्वोक्त तीन क्रम के बाद मैं के समीपस्थ तथा समपदस्थ हो करके मैं में स्थिर नेत्र से ताकते रहो। कूटस्थनी अंदर जे कहीं भी प्रकाश देखाय એવું જરૂરી નથી કે પેલી ગોલ્ડન લાઇટ, ગોલ્ડન સર્કલની અંદર 5 સ્ટાર દેખાય, કોઈ પણ લાઇટ દેખાય એને પકડીને જે કંઈ દેખાય તે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કશું છે જ નહીં। કોઈ પણ લાઇટ પરમાત્મા સિવાય નથી કંઈ પણ। એવું હંસ ગીતામાં પરમાત્માએ જાતે કૃષ્ણ ભગવાને કહેલું છે બ્રહ્માજીને। मनसा वचसा दृष्टिया गृह्यते अन्यैरपि इंद्रियति अहमेव न मत्तो अन्य इति बुद्धस्व। ये जाण, सारी पेठे जाण के जे कंई पण देखाय छे आँखथी, मनथी जे कंई विचाराय छे अथवा बीजी कोई पण इंद्रियथी जे कंई संभळाय छे, जे कोई नाद संभळाय छे अथवा जे कोई शब्द संभळाय छे ए हूँ ज छुं, बीजुं मारा सिवाय कंई छे ज नहीं। ज्यां ज्यां नजर मारी ठरे यादी भरी छे आपने। आँख खुली राखने दीकरा कई वांधो नहीं, जे देखाय ते बधुं ए ज छे, बीजुं एना सिवाय तो कंई छे ज नहीं। अभेद परमात्मा ज छे। वर वर नहीं, परमात्मा ज छे। पत्नी पत्नी नहीं, परमात्मा देवी ज छे। विष्णु ने लक्ष्मी, बीजू छे शुं? मैं में स्थिर नेत्र से ताकते रहते क्रिया शक्ति और ज्ञान शक्ति के युक्त करो, निश्चेष्ट करो। इस क्रिया में दोनों शक्ति जब भी युक्त होगी तभी साम्य भाव आएगा। केवल इंद्रिय भी निष्क्रिय हो जाएगी, नैष्कर्म्य सिद्धि थाय। एटले क्रियानी परावस्था थाय એટલે શું થાય? ક્રિયા બંધ પડી જાય। એટલે પાંચમા અધ્યાયમાં જે આવેલું હતું કે આખા શરીરના બધા કર્મોને ત્યાગી દો,
સર્વ કર્માણી મનસા સંન્યસ્ત ય આસ્તે સુખમ વસી નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કારયન. સર્વ દ્વારાણી સંયમ્ય એના જેવો જ છે આપણું. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય મનથી સંન્યાસ કરીને બધા કર્મોનો ય આસ્તે સુખમ નિજબોધમાં સુખી થઈ જાય. સુખમ વશી અને વશ કરી દે છે ઇન્દ્રિયોને. જાણે નૈવ કુર્વન ન કારયન. હી ઇઝ નોટ ધ ડુઅર ઓફ એનીથિંગ. ગેટ માય પોઈન્ટ? ધ પંચ લાઈન ઇઝ એ કંઈ કરતો પણ નથી ને કંઈ કરાવતો પણ નથી. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ. હવે તમે કંઈ બી કરવાનું બંધ કરી દો અને આ નાદ સંભળાઈ રહ્યો છે એની મેળે, ગગન મેં આવાજ હો રહી હૈ જીની જીની સુનતા હૈ વો ગુરુગાન. હેપનિંગ is happening. Breath is happening. And you are Sakshi Chaitanya. You are the Sakshi Chaitanya of the breath which is happening. શ્વાસ ઉચ્છ્વાસ ચાલી રહ્યા છે, તમે સાક્ષી છો. કાનમાં નાદ સંભળાઈ રહ્યો છે, સાક્ષી છો. ઓમકારનો જપ થઈ રહેલો છે, સાક્ષી છો. Then what happens? You are not the doer. તમે કર્મ, आप कर्म कर नहीं रहा हो. सांस चल रही है, अजपा जप हो रहा है, हंस हो रहा है, ओम जप हो रहा है, नाद सुनाई दे रहा है. श्रवण is happening, but there is no doer of this श्रवण. नाद श्रवण is happening, breath is happening, kriya is happening, but there is no doer. That is Saranagati. That is Saranagati. દ્રશ્ય ન રહેગા, અદર્શન આએગા. એટલે દેખાતું બધું બંધ થઈ જાય. જોનારો અને દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રશ્ય બધું એકાકાર થઈ જાય. અભ્યાસ પક્વ ન હોને પર્યંત ય દર્શન અદર્શન, દેખાવું ન દેખાવું બંને ઓલ્ટરનેટ થયા કરે, એને જ નમસ્કાર કહે છે. આવાગમન કરેગા યહી નમસ્કાર હૈ. इसी को क्रिया करो, किया करो. તો જો આ નમસ્કુરુ શબ્દ વિશે હું આમાં નથી આપ્યું તેવું કંઈક કહેવા માંગુ છું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડેરિવેટિવ. હાઉ નમસ્કાર શબ્દ ઇઝ ડેરાઇવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓલ ધી નમસ્કાર મંત્ર. આપણે જ્યારે પૂજા કરવા બ્રાહ્મણ આવે છે ત્યારે ઓમ પ્રાણાય સ્વાહા, પછી ઇતિ અગ્નયે ન ઇદમ ના મમ એવું બોલે છે ને. આ આહુતિ અગ્નિની છે, મારી નથી. ઇદમ ન મમ, ઇદમ અગ્નયે, આ અગ્નિને આહુતિ આપી, આ મારી નથી, આના પર મારી માલિકી નથી. ઇદમ ન મમ, એ ન મમ ન મમ ન મમ ન મમ becomes નમઃ. By repeated namama, 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 it becomes namaha. When I say Om Namah Shivaya, when I say Om Namo Bhagavate Vasudevaya, that means the Malik is Vasudev. Malik is Shiv. Sabka Malik ek. It doesn't belong to me. I am nothing and it is not mine. मैं कुछ नहीं, मेरा कुछ नहीं. लहरीમાં છે ડગલે ને પગલે આ વાક્ય આવ્યા કરે. અને સમટાઈમ્સ આવા પુસ્તકો પ્રત્યે જે અભાવ પ્રવર્તે છે આપણી સંપ્રદાયમાં છૂટા પડી ગયેલા, કેટલીક વખત કઠે છે મને. આ તો બહુ અમૂલ્ય વસ્તુ છે, એને બાજુએ મૂકી દેવાની વાતો કોઈક વખત થાય છે, તે બહુ જ કઠે છે મને. સુપર નોલેજ હિયર, isn't it? ગુરુજીએ હમણાં 4-5 શ્લોક પહેલા જ એક જગ્યાએ એવું કે પ્રણવાનંદજીએ આમ કહેલું છે કે નહીં? વોટ ડઝ ધેટ મીન? હી વોઝ ઓલ્સો રીડિંગ ઇટ, અધરવાઇઝ હાઉ હી વિલ બી એબલ ટુ કોટ ઇટ? જો એમણે વાંચી નહીં હોય તો એ કોટેશન કેવી રીતે આપી શકે એક વખત પણ?
એને જ તમે બાજુ મૂકવાની વાત કરો. હવે उसको मत उसको जाके पूछ के आओ, ऐसी बात ठीक नहीं है. ठीक, it is an allergy which is not, it is an allergy without foundation. It has no foundation whatsoever. A student loves all such study. A student is that which loves studying all these things because it belongs to my gurus, Mara Dada Guru. Isn't it? You can't separate me from my Dada Guru. Isn't it? Astu. Chal, puru. मैं हो जाओगे, सोहम अवस्था पाओगे. यह एक बार की ध्रुव सत्य कथा है. आ हूँ साचू कहूँ छू એવું પ્રણવાનંદજી કહે છે. ધ સેન્ટ વિથ ટુ બોડી ઇઝ ટેલિંગ યુ. इसके इधर उधर नहीं है. આમાં કંઈ આમ તેમ નથી. આ જે મેં લખ્યું, આ અત્યારે મેં તમને ટૂંકાણમાં કહ્યું, એ બધું ધ્રુવ સત્ય છે. Isn't it? Such a beautiful truth he is telling you. પ્રિય હોને સે હી હોએગા હી. તો તમે બધા મારા પ્રિય હોવાથી હું તમને કહી રહ્યો છું. એવું પ્રણવાનંદજી પોતાના શિષ્યને બી કહે છે બાય રાइटिंग दिस कॉमेंट्री. Isn't it? इस श्लोक का सरल भावार्थ यह है, मन का कार्य संकल्प और विकल्प छोड़ना है. मन को विषय से छुड़ाकर मैं में लगा दो. भक्त अर्थात उपासक जैसे उपास्य देवता में मन प्राण को फेंक करके मिलकर तदाकारत्व देते हैं, तुम भी उसी प्रकार मैं में मन प्राण को मिलाकर क्रिया गुरु उपदेश गम्य मैं हो जाओ. मैं हो जाओ. मैं हो जाओ એટલે શું? બી યોરસેલ્ફ. બી યોરસેલ્ફ. સ્વરૂપ તમારું જે છે, સ્વરૂપ અનુસંધાન. સ્વરૂપ તું જે છે તે જ. તારી વાત ચાલે છે, તારી પોતાની. आई एग्जिस्ट, हूँ छू. मेरे होने की सभानता. मैं की पूजा में मतवाले हो जाओ और मैं हो जाओ. मैं को ही नमस्कार करो. पोताने ज नमस्कार कर भाई. समान समान में बरोबर में नमस्कार होता है. अर्थात आत्मा में आत्मा का मिलन कर दो. એટલે કે જીવાત્માને પરમાત્મામાં ભેળવી દો. मैं सत्य प्रतिज्ञा करके कहता हूँ कि मैं के प्रिय तुम मैं हो जाओगे. तुम्हारी मुक्ति अवश्यंभावी है. બોલવાવાળાને ભાન રહેતું નથી, પણ 4ના 2 શ્લોક કરી નાખ્યા. એટલી વાત સારી કરી કે નહીં? હવે 66 સર્વધર્મોનો આશ્રય ત્યાગી કેવળ ભગવાનને શરણે જવાની આજ્ઞા. હવે જુઓ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. માં શુચઃ. શોચ કરતો નહીં, શોક કરતો નહીં. તો વાંચશું આને. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः.